રાજ્યમાં જે રીતે વરસાદે તારાજી સર્જી છે ત્યારે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં માંડલ દેત્રોજના ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે વિરમગામમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યારે વિરમગામ તાલુકાના અને વિરમગામ ટાઉનમાં દુકાનો અને ઘરોમાં મોટાભાગના ખેતરોમાં પાણી ભરાયા છે। નળકાંઠા વિસ્તારમાં આજે પણ મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા રાજ્ય સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક વિરમગામ ટાઉન હોય કે વિરમગામ તાલુકોમાં માંડલ દેત્રોજમાં સર્વે હાથ ધરી અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતર જાહેર કરવામાં આવે, તેમજ ઘોડા ફીડર કેનાલની કાચી કેનાલને પાકી કરવામાં આવે, જેથી કડી તરફનું પાણી નળ સરોવર તરફ જઈ શકે। આ ચોમાસામાં ખૂબ અતિવૃષ્ટિના કારણે મારા વિરમગામ મત વિસ્તારના વિરમગામ ટાઉન હોય, વિરમગામ તાલુકો હોય, નળકાંઠાનો વિસ્તાર હોય કે માંડલ દેત્રોજનો વિસ્તાર હોય, ખૂબ પાણી ભરાવાના કારણે ખૂબ મોટું નુકસાન એ ટાઉનના વેપારીઓ હોય, રહેવાસીઓ હોય એમને થયું છે। મારી તો સરકાર પાસે માંગણી અને વિનંતી પણ છે કે આ જે કંઈ પાણી ભરાવાના કારણે દુકાનોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને નુકસાન થયું છે, ધંધા રોજગારને નુકસાન થયું છે, એનો યોગ્ય સર્વે કરીને વેપારીઓને એનું યોગ્ય વળતર આપવામાં આવે।